કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ થઈ છે। ભૂરા મુંજા જાડેજાની પત્ની હિરલબાની ધરપકડ કરી લેવાઈ છે। હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાતા ધરપકડ થઈ। મૂળ પોરબંદરના અને હાલમાં ઇઝરાયલ રહેતી મહિલાના વિડીયો બાદ આ કાર્યવાહી થઈ છે। લીલુ ઓડેદરા નામની મહિલાના હિરલબા પર આરોપ છે। મહિલાના લેણા પૈસાની અને પતિ અને પુત્ર પાસેથી ઉઘરાણી કર્યાનો પણ આરોપ છે। હિરલબાના માણસો પતિ અને પુત્રને લઈ ગયા હોવાનો પણ દાવો છે। વીડિયોથી મહિલાએ પતિ પુત્રને બચાવવાની પણ અપીલ કરી છે। હિરલબા તેમજ હિતેશ ઓડેદરા સહિતના લોકો સામે પણ ગુનો નોંધાયો છે। ખૂબ જ ખળભળાટ મચાવતી આ ખબર પોરબંદરથી સામે આવી છે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને। મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બહારને કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી, પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4 થી 5 લોકોએ પોતાને અને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે।